મિત્રો અત્યારે સેવસળ ખાઈને બંને મિત્રો નીકળી ગયા છે. અમે ખૂબ જ તાજા માજા થઈને છાશ પીને અને હવે અમે બરોડાને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. મિત્રો નમસ્કાર. આજે આપણે ગુજરાતનું ફેમસ સિટી એવું નગરી વડોદરા, સંસ્કારી નગરી તરીકે પણ ઓળખાય છે વડોદરાને. અને અત્યારે આપને મેં જે વિડીયો બતાવ્યો તે વડોદરાના રાજા સાહેબ એવા એમના લક્ષ્મી વિલાસ પેલેસનું ત્યાંથી અમે નીકળ્યા બાજુમાંથી, તો તમને ફૂટેજ બતાવી. અને મિત્રો વડોદરામાં એવું કહેવાય છે કે વડોદરામાં જો ફાસ્ટફૂડ તો બધું ફેમસ જ છે, પણ એક નંબર ફાસ્ટફૂડ હોય વડોદરાનું તો જે સેવસર છે. શું કહેવું વિવેકભાઈ? હાજી, બિલકુલ સાચી વાત કરી તમે. જો તમે વડોદરા આવો અને મહાકાળીનું સેવસળ ના ખાઓ તો તમે વડોદરા શું આવ્યા. તો આજે હું વિશાલભાઈને મારી ફેવરેટ જગ્યા છે કે હું જ્યારે પણ વડોદરા આવું ત્યારે હું અહીંયા મહાકાળી સેવસળમાં આવવાનું હું ચૂકતો નથી ક્યારેય. તો આજે વિશાલભાઈને પણ એ ફર્સ્ટ ટાઈમ આનંદ અપાવવાનો છું. તો મિત્રો વિવેકભાઈ જોડેથી ઘણી બધી વાર સેવસળનું તો સાંભળ્યું હતું આપણે, પણ આજે આપણે રૂબરૂ લાભ લેવાના છે સેવસળનો. અને સેવસળ તો બધા મિત્રો તમને ખબર હશે મારું ફેવરેટ જ છે સેવસળ. તો આજે સેવસળનો આનંદ લેશું અને આપણે રિવ્યૂ પણ આપીશું. મિત્રો આ જય મહાકાળી સેવસળ છે, જે વડોદરાનું ફેમસ સેવસળમાંનું એક જગ્યા. મિત્રો તમે મારા વિડીયોમાં જોઈ શકશો આજુબાજુની ગલીમાં તો સેવસળની ઘણી બધી દુકાનો છે, પર મિત્રો સેવસળનું એકમાત્ર જબરજસ્ત જો ઠેકાણું હોય વડોદરામાં આખા તો તે છે જય મહાકાળી સેવસળ. તો મિત્રો અમે જય મહાકાળી સેવસળમાં જઈશું અને આપને બતાવીશું ત્યાં કઈ ટાઈપનું બધું એરેન્જમેન્ટ છે. તો હવે આપણે પહોંચી ચૂક્યા છે જય મહાકાળી સેવસળ. શું કહો વિવેકભાઈ, કેટલી વાર લાગી લાઈનમાં? બસ હવે સેવસળમાં થોડીક વારમાં જ આવી જશે. તમને વિશાલભાઈ કેવું લાગે છે અહીંયા આવીને? બસ આ ડીશ ચાલી છે. હવે સેવસળનો ઓર્ડર આપી દીધો, થોડા ટાઈમમાં સેવસળ આવી જશે. પછી આપણે કહીએ ટેસ્ટ. બરાબર. ખૂબ જ સ્પાઇસી અને સ્વાદિષ્ટ સેવસળ છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો, તમને મનગમતું
ચટણીઓ અને લીંબુનો રસ નાખીને તમે નવા સ્વાદિષ્ટ બનાવી શકો છો. કેવું છે, કેવું લાગે? જેવું જોઈતું હતું એવું જ મળી ગયું વારંવાર, અને દરેક વખતે એક જ ટેસ્ટ મેન્ટેન કરેલો છે જે આપણને આગળ મળે છે. અને આ ખૂબ જ હવે આમાં આ એક તો આ પાવ છે અને આ ચટણી ના ગાંઠિયા સેવ ડુંગળી, લાલ તીખી ચટણી, રસો, લીલી ચટણી, લીંબુનું પાણી, કાળા મરી, મીઠું, અને છેલ્લે ખૂબ જ સ્પાઇસી લાગે તો છાશ પણ મળી રહેશે. ચાલુ કર. ના ના થોડું કામ બધા સ્વાદ નાખવાનું હોય. અહીં નાખવાનું વધારે. મિત્રો અત્યારે સેવસળ ખાઈને બંને મિત્રો નીકળી ગયા છે. અમે ખૂબ જ તાજા માજા થઈને છાશ પીને અને હવે અમે બરોડાને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. આ વખતે માત્ર સેવ ઉસળ, આવતી વખતે ફરીથી અહીંની કોઈ સ્પેશિયલ વાનગી આપના માટે ગોતીને લાવીશું. આપના માટે વડોદરાની અલગ અલગ વાનગીનો ટેસ્ટ અને એનો રિવ્યૂ પણ આપણે અલગ અલગ વિડીયોમાં આવતા રહેશું. તો મિત્રો ખૂબ જ મજા આવી અને સેવસળ પણ એવું જબરજસ્ત હતું. જય શ્રી રામ. મિત્રો આ છે વડોદરા સિટીની ગલી અને આ બાજુમાં તમે આ ગેટ જોઈ શકશો જે લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા, ત્યાંથી આપણે અહીંયાથી અંદર જઈ શકાશે પેલેસમાં. અને ખૂબ જ સુંદર પેલેસ છે, ખૂબ જ જોવા જેવી જગ્યા, એક જ જગ્યાએ તમને બધું મળી રહેશે. તો મિત્રો મસ્ટ વિઝિટ કરજો